વલસાડના ગુંદલાવ તળાવમાંથી પાણી કાઢવાની કેમ ફરજ પડી? બાજુમાં આવેલા ગૌશાળામાંથી છાણ અને મળમૂત્રવાળું પાણી, આજુબાજુમાંથી ગંદો કચરો તથા તળાવમાં માછલા મરી જવાના કારણે તળાવનું પાણી બીજા તળાવમાં શિફ્ટ કરવામાં આવ્યું. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ આવેલ દીદેવ તળાવમાં બાજુમાં આવેલ ગૌશાળા તેમજ માલધારી સમાજના ઘરો આગળ બનાવેલ કોઢારામાંથી નીકળતું છાણ અને મળમૂત્રનું પાણી આજુબાજુના રહીશો દ્વારા ગંદો કચરો નાખવામાં આવે અને તળાવના માછલાઓ મરી જવાના કારણે અસહ્ય દુર્ગંધ મારવાના કારણે આજુબાજુના રહીશોને ત્રાહિમામ પોકારી ઉઠતા તળાવનું પાણી બાજુમાં આવેલ બીજા તળાવમાં કાઢવાની ફરજ પડી હતી. ગામ તળાવને ઊંડું કરવામાં આવે તો આગામી ચોમાસાનું પાણીનું વધુ સંગ્રહ થાય અને આજુબાજુના કૂવા અને બોરિંગના પાણીનું સ્તર ઉપર આવે તેમજ તળાવને ફરતે ગ્રીનરી કરવા માટે ગ્રામજનો કહી રહ્યા છે. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ દીદેવ તળાવ આવેલું છે. આ તળાવ 25 વીઘામાં પથરાયેલું છે. આ તળાવની બાજુમાં ગુંદલાવ પ્રાથમિક શાળા, રહીશોના મકાનો, ઘરો, એપાર્ટમેન્ટો મોટા પ્રમાણમાં આવેલા છે. ચોમાસામાં આ તળાવમાં પાણી ભરાવાથી આજુબાજુમાં બોરિંગ અને કૂવાના પાણીના સ્તર ઉપર હોવાથી પાણીની સમસ્યા હલ થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી આ તળાવની બાજુમાં આવેલ ગૌશાળા અને આજુબાજુ રહેતા માલધારી સમાજના કોઢારામાંથી નીકળતું છાણાનું પાણી તેમજ મળમૂત્ર સીધું તળાવમાં છોડી દેવામાં આવે છે. તો બાજુના રહીશો દ્વારા આ તળાવમાં ગંદો કચરો નાખવામાં આવે છે અને આ તળાવમાં માછલીઓ નાખવામાં આવી હતી, પરંતુ છાણ અને મળમૂત્રવાળું પાણી તેમજ ગંદા કચરાના કારણે તળાવમાં નાખવામાં આવેલી માછલીઓ મોટા પ્રમાણમાં મરણ ગઈ છે. હાલમાં અસહ્ય ગરમીના કારણે મરણ પામી છે. આ વલસાડ તાલુકાનું ગુંદલાવ ગામ છે અને ગુંદલાવ ગામના નિશાળ ફળિયા અને દયાલનગરની સાથે જોડાયેલું આ દીદેવ તળાવ છે. અંદાજે 24 થી 26 વીઘાનું આ તળાવ ખૂબ જ સુંદર અને ગામના લોકો માટે માની શકાય કે જીવાદોરી છે. અને સાથે જ જોઈએ તો સરકારની જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની યોજનાઓ છે એમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ ખૂબ જ સારું તળાવ ગણાય. પણ પાછલા લાંબા સમયથી, જ્યારથી એમ માનો કે 20 વર્ષ પહેલાં આ તળાવ ખોદાયેલું, તે સમયે આડેધડ ખોદવામાં આવતા તળાવની આખું ભૂગોળ એનું જે કહેવાય એ ડિસ્ટર્બ કરી નાખેલું. સેકન્ડરી અમારી પાછળ તમે જુઓ તો તળાવની પાળ ઉપર પાંજરાપોળ છે અને એ પાંજરાપોળમાં 350 જેટલા ઢોર છે અને એને રોજ એમને જે નાહવા ધોવાનું, એમનો પેશાબ પાણી જે કંઈ પણ છે એ હજારો લીટર પાણી સીધે ને સીધું આ તળાવમાં છોડવામાં આવે છે. બીજું નજીકમાં જ બિલ્ડિંગો છે અને બીજા પશુપાલકો છે, એ પણ પોતાનું તમામ મળમૂત્ર, જે ગાયનું, ભેંસનું મળમૂત્ર છે આની અંદર જ છોડે છે. અને પાર ઉપર કેટલાક ઇલીગલી જે હાઉસીસ છે, રહેવાવાળાઓ છે, એ લોકો પોતાનો તમામ કચરો આ તળાવની અંદર નાખે છે. તો આખી પરિસ્થિતિ જો જોઈએ આ તળાવની, તો આ તળાવનું પાણી પીવાલાયક રહ્યું નથી. આ તળાવનું પાણી ટોક્સિક, ઝેરીલું બની ગયું છે ને એને જ કારણે તળાવના જે પાણી જ્યારે પ્રેશરથી ગ્રાઉન્ડ વોટર તૈયાર કરે ત્યારે પણ ગ્રાઉન્ડ વોટરની અંદર આ જ ગંદકીઓ ભળી જાય છે. તો આ તળાવની સ્થિતિ એટલી હદે નાજુક થયેલી છે કે એને વ્યવસ્થિત કરવું, આ તળાવની ગંદકીઓ જે છે ને તમામ ગંદકીઓને તળિયા ઝાટક રીતે એનો સફાયો કરવો, એની વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. એને માટે પ્રશાસને પોતે હાજરી આપવી જોઈએ અને હાલ આ તળાવને વ્યવસ્થિત કરવું, આના પાણીને સંપૂર્ણ નિકાલ કરવો અને ત્યારબાદ અને વ્યવસ્થિત રીતે નીચેનું ગ્રાઉન્ડ છે એ પ્રોપર ખાડા ટેકરા વગરનું કરવું, જેથી ફિશરિંગના ઉદ્યોગને પણ વાંધો નહીં આવે. અને ત્યાર પછી જે પાણી ભરાય એ સંપૂર્ણ શુદ્ધ વરસાદી પાણી ભરાય અને એનો ઉપયોગ વર્ષો સુધી પછી ગામના લોકો એનો લાભ લઈ શકે. હાલ આ તળાવનું જે પાણી છે કેવી પરિસ્થિતિ છે? હું તમને બતાવું છું. આ તળાવના પાણીની સ્થિતિ તમને અત્યારે બતાવું છું. સુપ્રીમ કોર્ટના જે આદેશ છે, એમનો જે ઓર્ડર છે, તે મુજબ કોઈ પણ શુદ્ધ પાણીને બગાડવાનો કોઈને હક નથી. છતાં પણ આ તળાવની અંદર પાછલા અનેક વર્ષોથી, દાયકાથી આવું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે.
તો વલસાડ પ્રશાસને તાત્કાલિક જાગવાની જરૂર છે અને અત્યારે જે તક મળી છે આ તળાવને વ્યવસ્થિત કરવાની, તો એમાં કોઈ અડચણ ઊભી નહીં થાય અને આ ગંદા પાણીને શુદ્ધ પાણીમાં પરિવર્તન કરવાનો એક મોકો જે મળ્યો છે એ આપણે ચૂકી જવો જોઈએ નહીં. સંજય દેસાઈ. સંજયભાઈ, આ જે તળાવ છે તેમાંથી મૃત માછલીઓ મોટા પ્રમાણમાં મળી આવી છે, શું કારણ છે એમનું? અમે મત્સ્ય ઉછેર કરીએ છીએ. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હુકમથી આ તળાવ અમોએ મત્સ્ય ઉછેર માટે ઇજારા પર લીધેલ. ઘણા સમયથી આ તળાવ ખોદાયું નહોતું અને એમાં ભરપૂર પ્રમાણમાં ગંદકીનું પ્રમાણ આજુબાજુના દ્વારા કરવામાં આવે છે, જેને લીધે બોટમમાં એમોનિયા થઈ જવાને કારણે અનેક પ્રકારના ટેકનિશિયનો લાવી દવાઓ કરી છતાં પણ માછલી ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત થયેલ છે. જેથી ગંદા પાણીનો નિકાલ કરી બોટમ સરખું કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને જે કંઈ જીવિત મચ્છીઓ છે બચ્ચા માછલીના એ બીજા તળાવમાં શિફ્ટિંગ કરી રહ્યા છે અને ગંદા પાણીનો નિકાલ એટલા ખાતર અમે કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આ તળાવનું બોટમ સુધરે, જે રીતે કામ થાય તો મત્સ્ય ઉછેર પ્રવૃત્તિને પણ લાભ મળશે અને ગામજનો પણ શુદ્ધ પીવાના પાણી, વાપરવા લાયક પાણીનો ઉપયોગ કરી શકશે. તમને શું લાગે, તળાવ ઊંડું કરવું જરૂરી છે? હાલ તળાવ ઘણા જ ખાડા ટેકરા હોય અને બિલકુલ છીછરું હોવાથી પાણી સિઝનલ રહેતું નથી, જેથી તળાવ ઊંડું કરવામાં આવે તો દરેક પ્રકારના ફાયદા તમામ ગ્રામજનોને પણ મળી શકે. તમારું નામ? મારું નામ રાજકુમાર યાદવ, હું ગુડલાવ દયાલનગરનો રહેવાસી છું ને અમે અહીંયા છઠ પર પૂજાની દરેક વર્ષે અમે પૂજન કરીએ છીએ ને તળાવમાં પાણી બહુ ગંદુ રહીને સ્થળ એનું હરખું નથી, નીચેથી બધું વાંકું ચૂકું છે, તો બૈરા લોકો એમ તળાવમાં પૂજન કરવા ઉતરે તો કોઈ સ્લીપ ખાઈ જાય, કોઈ એમ થઈ જાય, અને પાણી બી વધારે પડતું રહેતું નથી, એટલે લેવલિંગ કરવું બહુ જરૂરી છે. એટલા માટે અમે આ ઇન્ટરવ્યૂ આપીએ. નીતિનભાઈ, આજે મૃત માછલીઓ મળી આવી છે, શું કારણ છે અને તળાવ કેટલું ઊંડું કરવું જોઈએ? આ મૃત માછલી મળવાનું કારણ છે ઘણા વખતથી પાણીનું સ્ટોરેજ હતું અને થોડું ગંદુ પાણી થઈ ગયું હતું, ખરાબ એની દુર્ગંધ આવતી હતી, જેના કારણે પાણી જાડું થવાના કારણે માછલીનું મરણ થયેલું અને જો એ પાણી બહાર ન કાઢે તો ઘણી ગામ લોકોને સમસ્યા ઊભી થાય એવું હતું, જેના કારણે તાત્કાલિક પાણી કાઢવાની જરૂર પડી હતી. અને હાલ જે ટેકરાવાળો જે વિસ્તાર છે વચ્ચે અને પાણી અંદર સંગ્રહ થતું નથી, તો એને લઈને કઈ કાર્યવાહી કરવી જોઈએ? એમ આ જે ખરું ને અનલેબલ છે, જેને કારણે જે મચ્છી માટે આપેલું તળાવ એને પણ તકલીફ પડે. જ્યારે મચ્છી કાઢવી હોય ને તો એને પૂરેપૂરી નીકળતી નથી, જેના કારણે આ તળાવ ખાલી થાય અને માટી સમતળ થાય તો તળાવ માટે જે તળાવની આવક પણ વધે અને જે માટી જે ખરી તે આજુબાજુ સ્કૂલોમાં પણ થોડી નાખવાની હોય તો એમાં ખોદકામ થાય ને થોડું તળાવ સરળ થાય.